Hello everyone, welcome to my channel Shraddha's Gita Challenge, Day 61, અધ્યાય 2, શ્લોક નંબર 14. શ્લોક નંબર 14 આ રીતે છે. માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમાપાયનો નિત્યા તામ સ્થિતિક્ષસ્વ ભારત. આનો અર્થ એવી રીતે થાય છે, માત્રા સ્પર્શાસ્તુ, માત્રા એટલે ઇન્દ્રિયો, આપણી 5 જ્ઞાનેન્દ્રિય છે. કઈ છે 5 ઇન્દ્રિયો મેઇન? એક તો આંખ, કાન, નાક, મુખ અને સ્પર્શ એટલે ચામડી. બરાબર છે. આ 5 ઇન્દ્રિયોનો સ્પર્શ આપણી બાહ્ય વસ્તુ સાથે થાય છે. કઈ બાહ્ય વસ્તુ સાથે થાય છે? આંખનો જોવો એટલે રૂપ સાથે, કાનનો શબ્દ સંભળાય છે શબ્દ સાથે, નાકનો ગંધ સાથે, ટેસ્ટ એટલે જીભનો રસ સાથે અને ત્વચાનો સ્પર્શ સાથે. એટલે આ માત્રા, કઈ માત્રાઓ? સ્પર્શાસ્તુ, બહારની જે આ વસ્તુઓ સાથે સ્પર્શ થાય છે. કૌંતેય, કૌંતેય એટલે અર્જુન માટે કહ્યું છે, કુંતીના પુત્ર. શીતોષ્ણ સુખ દુઃખદા, શીત એટલે શિયાળો, ઉષ્ણ એટલે ઉનાળો, સુખ અને દુઃખ, સુખ અને દુઃખ, સુખ દુઃખદા એટલે સુખ અને દુઃખ. પછી આગામ પાયનો એટલે આવન અને જાવન, આગામ પાયનો અનિત્યા, અનિત્ય હોય છે, સતત નથી રહેતું, ક્ષણભંગુર હોય છે. બરાબર છે. કાયમ માટે નથી રહેતું, બદલાતું રહે છે, અનિત્ય. તામ સ્થિતિક્ષ્ય, તામ સ્થિતિક્ષ એટલે સહન કરવું, તામ સ્થિતિક્ષ્ય સ્વ તું ભારત, ભારતવંશી અર્જુન. બરાબર છે. કૃષ્ણ ભગવાન અર્જુનને શું કહે છે કે ઇન્દ્રિયોના સ્પર્શથી જે બાહ્ય વિષયો જોડાય છે એના કારણે સુખ દુઃખ, જેમ શિયાળો ને ઉનાળો આવે છે ને વારાફરતી, એમ સુખ દુઃખ એ વારાફરતી આવ્યા કરે છે, આવન જાવન કરે છે. તો તું આ પરિસ્થિતિને, ઇન્દ્રિયોના સુખ દુઃખને પ્રતિકાર ના આપને, એને તું સહન કરતા શીખ. બરાબર છે. તિતિક્ષ્ય એટલે સહન કરતા શીખ. બરાબર છે. એટલે ભગવાન અર્જુનને શું કહે છે કે આપણે સુખ અને દુઃખ હોય છે ને, એ આપણી ઇન્દ્રિયોની બહારની વસ્તુઓ સાથે સંપર્ક આવતા પરિસ્થિતિની અનુકૂળતા અને પ્રતિકૂળતાના અનુરૂપ આપણને સુખ દુઃખ લાગે છે. બરાબર છે. આપણા મનને સુખ દુઃખ લાગે છે કે એ સમયે આપણે ઇન્દ્રિયો સાથે જે સ્પર્શ બહારની વસ્તુનો થયો છે એ અનુકૂળ છે તો આપણને સુખ લાગશે અને પ્રતિકૂળ છે તો આપણને દુઃખ લાગશે. તો આ અનિત્ય છે, એ સતત રહેશે નહીં, બદલાયા કરશે. કાયમ સુખ નહીં રહે, કાયમ દુઃખ નહીં રહે. તો એ વસ્તુને તું મગજમાં સ્થિર કરીને મનને શાંત રાખ અને સહન કરતું. તું એને ઇન્દ્રિયોના જે મોહના કારણે જે સુખ દુઃખ ઉત્પન્ન થાય છે એની અસર તું તારા મન ઉપર ના આવવા દેતા તું એને સહન કર. એટલે એ સિચ્યુએશનમાં તું તારું મન શાંત રાખ. બરાબર છે. કે આપણને ખ્યાલ છે કે ગરમ પાણી હોય એ આપણને શિયાળામાં સુખકારી લાગે છે. બરાબર છે. અને એ જ પાણી, ગરમ પાણી આપણને ઉનાળામાં દુઃખકારી લાગે છે. પાણી તો સેમ જ છે, તેમ છતાં શિયાળામાં સુખકારી લાગ્યું, ઉનાળામાં દુઃખકારી. કારણ કે ઇન્દ્રિયોનો સ્પર્શ જ્યારે શિયાળામાં બહારની વસ્તુથી થયો
તો એ અનુકૂળ હતું એટલે સુખ લાગ્યું, અને પ્રતિકૂળ હતું એટલે આપણને દુઃખ લાગ્યું. એટલે અને આ પરિસ્થિતિ કાયમ રહેતી નથી, અનિત્ય રહે છે. આપણા જીવનમાં સુખ અને દુઃખ કાયમ માટે રહેતા નથી. એટલે આપણને આ શ્લોકમાં ભગવાન ગેરંટી આપે છે. કઈ વાતની ગેરંટી આપે છે? કે આજે હું અત્યંત દુઃખી છું, બરાબર છે, તો આ દુઃખ 100% તારું કાયમ નહીં રહે, બરાબર છે. આ દુઃખ તારું સમય જતાં જતું રહેશે, ઓછું થઈ જશે કે બિલકુલ નહીં રહે, બરાબર છે. ભગવાન આ શ્લોકમાં આ વસ્તુની ગેરંટી આપી રહ્યા છે. તેમ એવી જ રીતે અત્યારે હું અત્યંત સુખી છું, બરાબર છે, તો આ સુખ પણ કાયમ નહીં રહે, બરાબર છે. એટલે આપણે સુખમાં આવીને છકી જવું જોઈએ નહીં. આ વસ્તુ આપણને ભગવાન સમજાવે છે આ શ્લોકમાં. તિતિક્ષ્ય, સહન કર. હવે સહન કરવાનો અર્થ આમાં એ નથી કે તું લાચાર બનીને સહન કર, બિચારો બાપડો બનીને સહન કર. તિતિક્ષ્યનો અર્થ બહુ જ સુંદર રીતે કહેલો છે. તિતિક્ષ્ય એટલે સહન કઈ રીતે કર? કે મનને મારીને સહન ના કર, પરંતુ તારું મન એટલું વિશાળ કરી દે કે ગમે એવું સુખ કે દુઃખ કેમ ના આવે, મારા મનને અસર બિલકુલ નહીં થાય. હું એ સિચ્યુએશનમાં મારું મન શાંત રાખીશ અને મારું નિત્ય કર્મ, જે મારો ધર્મ છે, એ હું બજાવ્યા કરીશ, બરાબર છે. એટલે તિતિક્ષ્ય એટલે સહન કરવું. એટલે શું સહન કરવું? એટલે ના એના માટે મનમાં બિલકુલ વેરભાવ લાવો કોઈ પણ સિચ્યુએશન માટે, ના બોલ કર્યા કરવું સતત, બરાબર છે. અને પરિસ્થિતિનો મન શાંત રાખીને સામનો કરવો, એ છે તિતિક્ષ્ય, બરાબર છે. એટલે આ શ્લોક આપણા જીવન માટે બહુ મહત્ત્વનો છે. કઈ રીતે? કે આપણા રોજિંદા જીવનમાં આપણને કેટલા સુખ દુઃખ આવે, આપણને કે ધંધામાં નુકસાન થઈ જાય, માણસને બહુ જ પરિસ્થિતિ ખરાબ આવી જાય, કે પૈસાકીય રીતે એને બહુ જ મોટું નુકસાન જાય, બહુ દેવું વધી જાય, કે અભ્યાસમાં આપણે પાછા પડી જઈએ, ગમે એટલી મહેનત કરીએ તો એ પાસ ના થઈએ, ફેલ થયા કરીએ, બરાબર છે. અચાનક બીજું કોઈ મોટું દુઃખ આવી જાય આપણને, તો આપણે શું કરીએ છીએ? દુઃખમાં અતિશય રડીએ કે પડી ભાંગીએ છીએ. તો આ શ્લોક આપણને શું સમજણ આપે છે? કે આ પરિસ્થિતિ તારી ચોક્કસ જતી રહેશે, એટલે તું રડ નહીં, ભાંગ નહીં. તું એ દુઃખને મનમાં ધીરજ રાખીને, મન શાંત રાખીને સહન કર અને તારી મહેનત ચાલુ જ રાખ. તું સતત તારું કર્તૃત્વ ચાલુ જ રાખ. આ આપણને સાંત્વના આપે છે, એટલે આપણે દુઃખમાં પડી ના ભાંગીએ. સેમ અતિશય સુખ આવી જાય, આપણને ખૂબ પૈસો આવી જાય આપણા પાસે, આપણને કહીએ ને મોટી ડિગ્રી મળી જાય, કે આપણે બહુ ફેમસ થઈ જઈએ અચાનક જ, એમ કે કે એકદમ આપણને બધા લોકો ઓળખવા માંડી જાય, તો આપણને અતિશય દુઃખ આવી જાય ને, અતિશય સુખ આવી જાય, તો માણસને અહંકાર આવી જાય કે બસ હું જ એક છું, મારા જેવું કોઈ નથી દુનિયામાં, હું સૌથી મોટો, બરાબર ને. એના કારણે આપણે બીજાને નીચા માનવા માંડી જઈએ છીએ અને બીજાને આપણે હલકા ઠહેરાવાનું કરી દઈએ છીએ. એટલે આપણે મોહમાં છકી જઈએ છીએ. તો આપણને આ શ્લોક જમીન ઉપર પગ રાખીને હાલવા માટે કહે. હવામાં ઉડવા માંડીએ ને આપણે, જ્યારે બહુ સુખ આવી જાય, ત્યારે અહંકાર આવી જાય ને, તો આ શ્લોક એને પણ એ જ સમજાવે છે કે આ સુખ તારું કાયમ ટકવાનું નથી. એટલે તું જમીન ઉપર પગ રાખીને હાલતા શીખ, સુખમાં તું છકી ના જા. અને તેવી જ રીતે શારીરિક ઘણીવાર આપણને પીડા આવી જાય, કે અચાનક જ આપણા શરીર આપણા સાથ ના આપતું હોય, તો એમાંય માણસ રડવા બેસી જાય કે હવે તો હું શું કરીશ. પણ શરીર તો આપણા કહીએ ને શું કહેવાય, પ્રકૃતિની અનુકૂળતાના કારણે આપણા શરીરમાં પણ બદલાવ આવતા જ હોય છે, બરાબર છે. જેમ આપણે દિવસો જાય એમ આપણા શરીર વૃદ્ધ થાય, તો ઓફકોર્સ આપણા શરીરમાં કોઈક ને કોઈક રોગો થવાના જ છે. તો એના માટે રડતા ના બેસતા મન શાંત રાખ,
તું તારી યોગ્ય દવા ખા. બરાબર છે, રડવાથી તો કંઈ થવાનું નથી. આ આપણને શ્લોક કેટલી સરસ વાત સમજાવી જાય છે. એટલે કોઈ પણ પરિસ્થિતિ કાયમ રહેતી નથી. એ વાતનો 100% વિશ્વાસ આપણે કહીએ ને તો સુખ અને દુઃખને એક દ્રષ્ટા તરીકે જો. એ પરિસ્થિતિમાં તું એક દ્રષ્ટા તરીકે એને જો અને મન શાંત રાખ. આ વસ્તુ આપણને સમજાવી જાય છે. આપણને ખ્યાલ છે કે વિપસના જે બૌદ્ધ ધર્મમાં કરવામાં આવે છે ને, એટલે પ્રત્યેક આપણે શું કહેવાય, આત્મ વિપસના એટલે પોતાની અંદર જોવું. બરાબર છે. તો એ વિપસના કરવા પાછળનો હેતુ બૌદ્ધ ધર્મનો પણ આ જ છે કે તું તારી વિપસનામાં જ્યારે આપણે સાધનામાં બેસીએ ને ત્યારે આપણને એ જ કે આપણા મનને અંદર જોવાનું જ કહેતા હોય એમ કે જો તને સતત તું એક જગ્યાએ બેસે છે ને તો તને ક્યાંક ને ક્યાંક દુખાવો થશે, તો તું એ દુખાવાને રિસ્પોન્સ ના આપ. બરાબર છે કે મને આ સંવેદના થાય છે, આ જગ્યાએ પેઇન થાય છે, તો તું એને રિસ્પોન્સ ના કર. મનને શાંત રાખીને દ્રષ્ટા ભાવે તું એ સંવેદનાને જો. ઓટોમેટિક તારું દુઃખે દેખાશે, દુઃખને અંત થતો એ દેખાશે અને એનો રસ્તો પણ દેખાશે. બરાબર છે. આપણે સુખ અને દુઃખને દ્રષ્ટા ભાવે જોઈએ ને તો આપણને એને કહીએ ને મન ઉપર એની અસર પછી ના થાય. આપણને શું લાગે કે જો આપણે રિસ્પોન્સ કરીએ ને તો વધુ આપણને દુઃખ કે સુખ લાગે. એટલે એવું જ છે, ઇન્દ્રિયોને આપણે જેટલું રિસ્પોન્સ કરશું ને એટલા આપણા મન વધારે સુખ અને દુઃખ ભોગવશે. પણ આપણે જો ઇન્દ્રિયોને રિસ્પોન્સ નહીં કરીએ ને તો ઓટોમેટિકલી દુઃખ અને સુખમાં આપણું મન સમતામાં રહેશે. બરાબર છે. તો તમને આ શ્લોક કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો ચોક્કસ મારા વિડીયોમાં કમેન્ટ કરો અને મારા વિડીયોને લાઈક કરો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.